ગુજરાતના ભાલ પ્રદેશમાં બનતી આ મીઠાઈ છે જાદરિયું, જે કાઠિયાવાડી લોકોની ઓળખ હોય છે. આ જાદરિયાનો લોટ ઘઉંના પોકમાંથી બનાવવામાં આવે છે. અત્યારે શિયાળાનો ટાઈમ છે, દિવાળી પછી આ ઘઉં ઉગાડવામાં આવે છે. એમાં જે લીલા ઘઉં, લીલા જે પોક આવે છે એને શેકવામાં આવે છે અને શેકીને જે એને દળીએ એનો લોટ બને, એ આપણે જાદરિયાનો લોટ બને છે. એટલે અત્યારે હવે આ મીઠાઈ હું તમારી જોડે શેર કરું છું અને આ રેસીપી મને મારા નાની માએ શીખવાડી છે, જે આજે હું તમારી જોડે શેર કરીશ. તો અહીંયા જાદરિયું બનાવવા માટે મેં સૌ પ્રથમ જાદરિયાનો લોટ એટલે કે ઘઉંનો પોક કહેવાય, એ લોટ મેં 2 વાટકા જેવું, 2 કપ જેવું મેં ઘઉંનો પોક લીધો છે. જે નોર્મલ રૂટીનમાં આપણે ડેઈલી આપણે જમવામાં 2 વાટકા લઈએ છીએ, એ વાટકા 2 ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે, પોકનો લોટ લીધો છે. એની સામે ખાંડ એક કપ જેવી ખાંડ લીધી છે. તમે વધારે ઓછી એડજસ્ટ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. એક કપ નાનો કપ મેં ઘી લીધું છે, 1 ચમચી એલચીનો પાવડર છે અને કેસરના થોડા મેં થ્રેડ લીધી છે, થોડી કેસર લીધી છે અને ગ્રીન કલર છે, ફૂડ કલર છે ગ્રીન કલર. જો આપણને જરૂર પડે તો જ આપણે એડ કરવાની છે. જો જાદરિયાનો કલર ઓછો લાગે ગ્રીન, તો તમે ગ્રીન ફૂડ કલર એડ કરી શકો છો, અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. અહીંયા મેં એલ્યુમિનિયમની જાડી મોટી તળિયાવાળી કડાઈ લીધી છે. તમે કોઈ બી કડાઈ લઈ શકો છો, પણ કડાઈ જાડી તળિયાવાળી હોવી જોઈએ. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જે ઘી છે 1 કપ જેવું, આપણે બધું કડાઈમાં ઘી એડ કરી લેશું. કડાઈમાં ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે જે 2 કપ જેવા લોટ હતો એ લોટ આપણે એડ કરી દઈશું અને આપણે મીડિયમ ફ્લેમ પર જ ઘઉંને આ લોટને રોસ્ટ કરવાનો છે, શેકવાનો છે મીડિયમ ફ્લેમ પર જ. આપણે 1-2 મિનિટ માટે આવી રીતે શેકી લેશું અને જો આપણને ઓછું લાગે ઘી તો આપણે ઉપરથી થોડું એડ કરી લેશું. જો મને હજી થોડું ઘી ઓછું લાગે છે તો મેં 2 ચમચી જેવું ઘી થોડું એડ કર્યું છે. તમે બી ઉપરથી ઘી એવી રીતે એડ કરી શકો છો. જેટલું આપણે મીડિયમ ફ્લેમ પર આપણે રોસ્ટ કરશો લોટને, તો એટલી જ અરોમા એની સરસ આવશે. સાથે સાથે મેં બાજુના ગેસ પર મેં ચાસણી કરવા માટે એક કડાઈમાં મેં 1 વાટકો જેટલી ખાંડ મેં જે પહેલાં દેખાડી આપણે એડ કરવાની છે અને એની સામે પાણી અડધો વાટકો જેટલી આપણે લેશું. ખાંડ ખાલી પલળે એટલું થોડું આપણે પાણી લેવાનું છે. એટલે ધીમા તાપે આપણે ચાસણી બને એ રીતે આપણે ઉકાળવા રાખી દઈશું. અને આની અંદર સાથે સાથે આપણે કેસરના થ્રેડ પણ થોડું કેસર એડ કરી દઈશું અને થોડું એલાયચી પાવડર, આપણે 1 ચમચી જેવું એલચી પાવડર બી એડ કરી દઈશું અને હવે મીડિયમ ફ્લેમ પર ઉકાળવા રાખી દઈશું, ચાસણી બનાવવા માટે રાખી દઈશું. અને હવે આપણે લોટમાં એવી શેકવાથી ખબર પડે છે કોઈ જરૂર નથી ગ્રીન કલરની, તો આપણે લોટમાં ગ્રીન કલર ફૂડ કલર એડ નહીં કરીએ. પણ જો તમારો પોક સફેદ હોય, ગ્રીન કલર ન હોય, તો તમે ગ્રીન ફૂડ કલર એડ કરી શકો છો. જાદરિયાનો ઓરિજિનલ કલર ગ્રીન હોય છે, એટલા માટે તમે કલર એડ કરી શકો છો. આપણે અત્યારે એડ કરવાની કોઈ જરૂર નથી, તો મેં એડ નથી કર્યું. હવે આપણે અરોમા સરસ આવી રહી છે, સુગંધ શેકવાની સરસ આવી રહી છે. ગેસ એકદમ સ્લો કરી દેશું શેકવાના ટાઈમે. અને હવે સાથે આપણે ચાસણી બી ચેક કરી લેશું અને 1 વાટકામાં મેં થોડું પાણી લઈને ચાસણી ચેક કરી છે. જો ચાસણી તમે જોઈ શકો છો આખી પ્રસરી ગઈ છે, આખી સ્પ્રેડ થઈ ગઈ છે, પાણી સાથે મિક્સ થઈ ગઈ છે. એટલે આપણી ચાસણી હજી પરફેક્ટ નથી બની. તમારે જો ચાસણી ચેક કરવી હોય ને, તો જે મેં પાણીમાં બતાવ્યું એ રીતે બી ચેક થાય છે. અને એક પ્લેન વાસણમાં બી તમે મોતીના દાણા જેવું 1 ટીપું લઈ શકો છો. તો જો મોતીનો દાણો કેમ એક જગ્યાએ પડ્યો હોય તો એવી રીતે દેખાય છે કે મોતીનો દાણો, અને જો એ આખો પ્રસરી જાય તો આપણને જો આ રહી ગયું, તમે જોઈ શકો છો ને મોતીના દાણા જેવું એક જગ્યાએ રહી જાય છે. એટલે આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે. અને હવે બીજી રીતથી આપણે પાણીમાં બી જોઈ લઈએ કે આ પ્રસરે છે કે એક જ જગ્યાએ રહે છે. જો તમે જોઈ શકો છો આ ચાસણી એક જ જગ્યાએ રહે છે, પ્રસરી નથી ગઈ, સ્પ્રેડ નથી થઈ પાણીમાં. એટલે આપણી ચાસણી એકદમ પરફેક્ટ રેડી છે. આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણો લોટ બી બહુ સરસ શેકાઈ ગયો છે. એટલે હવે જે આપણું ચાસણી છે એ લોટમાં આપણે એડ કરી દેવાનું છે. ને હા, જો એક ઇમ્પોર્ટન્ટ વાત કહું તમને, આપણે જ્યારે બી ચાસણીનું કામ કરીએ કે ગોળની પાઈ લાવવાનું કામ કરીએ, તો જો ગોળની પાઈ વધારે આવી જાય કે ચાસણી વધારે આવી જાય
તો એમાં તમે 1 ચમચી મલાઈ કે 1 ચમચી દૂધ એડ કરી દો તો એકદમ સોફ્ટ બની જશે. મોઢામાં તમે લેતા જ એકદમ ઓગળી જશે, સોફ્ટ થઈ જશે. અને હવે આપણે ચાસણી એડ કર્યા પછી એકદમ સરસ પરફેક્ટ આપણું જાદરિયું તૈયાર થાય છે. તો અહીંયા સાથે એક થાળીમાં મેં ઘી લગાવી દીધું છે, ગ્રીસ કરી લીધી છે થાળી, અને એમાં આપણે આ જે લોટ છે એ આપણે લઈ લેશું અને એક વાટકાની મદદથી આપણે એકદમ સ્પ્રેડ કરી દઈશું. એકદમ ઇવન આપણે બનાવી લેશું, એકદમ સરખું આપણે સેટ કરી લેશું અને ગરમ ગરમમાં જ આપણે પીસીસ કરવાના છે. અને આ શિયાળામાં ગરમ ગરમ જાદરિયું જમવાની મજા જ કંઈક અલગ છે. હવે નાઇફની મદદથી આપણે તાવેથાની મદદથી આપણે પીસીસ કરી લેશું, મીડિયમ સાઇઝના પીસીસ કરી લેશું અને એક પ્લેટમાં આપણે સર્વ કરશું. અને હવે આપણું જાદરિયું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. આ રીતે આપણું જાદરિયું ગુજરાતી પરંપરાગત રીતે મીઠાઈ જાદરિયાની તૈયાર થઈ ગઈ છે. મારા નાની માની રેસીપી છે. શિયાળાની મજા માણો. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં મને જરૂર જણાવો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે. અને તમે મારી આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. થેન્ક યુ.